શેકડું હટી જાય છે મેં મોઢે લગાવેલું હે એવું છે એમ જબર પણ જુગાડ કર્યા તમે હારું બાપડી મજા આવે ને યાર કેટલા દાડા લે કાકા છે હાલ કે નહીં આકલો મોટો દહીં પેલા વેતની ઓળખી છે રેડલી રેડલો રેડો નમસ્કાર જય ગોમાતા જય ગોપાલ તો ભાઈ આજના વ્લોગમાં સ્વાગત છે ને પપ્પાએ તાજી ખુશ કરી દીધો વાહ ભાઈ વાહ પપ્પાએ ભેંસ ગાયું બાયું બધું ખુલ્લું કરીને બેઠા છે શું વાત છે વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ હા સરતા શીખો રેડી બધી છોડી નથી ચલો પપ્પાના કરી લઈએ દર્શન જય ગોમાતા જય ગોપાલ હારું બાપડી મજા આવે ને યાર કેટલા દાડા લે કાકા એમ હો તો જો ભાઈ ભેંસ ને એકાદ વાડામાં કોઈ નહીં આજ બચ્ચી નહીં રેડલો પાડે ને પછી આમાં શૂટર રાખવા અમે એમાં ઓછું ખર્ચે હવે વાડામાં ખાઈ જઈએ વાહ ભાઈ વાહ મજા ગઈ આજ તો મીરા હાય મીરા હલો હાય મીરા 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 જો ભાઈ મીરા હવે ઓર્ડર બનાવતી આવશે મામાઓ કેમ છો મજામાં મીરા ગૌ માતા શિવાની ગૌ માતા ક્યાં ગયા ચલો હડો આપણે દર્શન કરતા આવીએ મીરા ગોરલ આવો આવો વેલકમ મારી ગોરલ આવી મમ્માઓ કેમ છો જય જય ગૌ માતા હે વેગડ બંછી વેગડ શું કરી રહ્યા છો હે બંછી તો જો ભાઈ બધા ખુલ્લા મોજ કરી રહ્યા છે હાય કાબેર 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 મમ્માઓ તો ભાઈ પંખોડીને કાવે ફટાફટ રાત્રે દવા ઇમરજન્સીમાં કરાવી હતી કેમ કે હવે એને લાસ્ટ 800 રૂપિયાવાળું ઇન્જેક્શન આપી દીધું છે જો હવે ગળીઓ મટી જવા જોવે છે એમ કે બહુ દિવસથી હેરાન કર્યો હતો તો સંદીપભાઈ કે લાસ્ટ ઇન્જેક્શન જે છે એનું નામ મને નથી ખબર પણ એ ઇન્જેક્શન આપવાથી ગળીઓ 99.99% મટી જતો હોય છે અને એક વોચરમાં ભાઈ દૂધ આગલા વોચરમાં ઓછું થયું હતું એટલે પછી કાલે આપણે દવા કરાવી દીધી છે તો હવે પંખોડી ગૌ માતા મસ્ત મજાની થઈ જાય અને કમ્પ્લીટ દૂધ ચોખ્ખું આવે તો પછી એને આપણે ટ્રાય કરી દઈએ ટૂંક છોડી અને ટ્રાય કરશું બરાબર ને ભાઈઓ હા શિવાની તો શિવાની ગૌ માતાના કરી લઈએ દર્શન પગર બહુ અહીંયા કચરો બહુ આવ્યો છે યાર વરસાદ આવે ને એમાં કચરો બહુ આવ્યો હાય ઠીલી મધર શું કરી રહ્યા છો શિવાની એમાં હાય શિવાની કેમ છો જય જય ગૌ માતા જય ગૌ માતા શિવાની મજામાં ચલો તો ભાઈઓ જય ગૌ માતા જય ગોપાલ તો હેલો દોસ્તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે જય ગૌ માતા જય ગોપાલ કેમ છો બધા મજામાં ભાઈઓ આવો નવો સપોર્ટ બનાવી રાખજો અને જ્યારે આપણે યુટ્યુબની શરૂઆત કરી જ્યારે યુટ્યુબમાં પહેલો વિડીયો નાખ્યો અને 10 વ્યૂ આવ્યા હતા 10 લોકોએ લગભગ 10 દિવસમાં 10 લોકો વિડીયો જોયો હતો ત્યારે પણ મેં હાર નથી માની મેં કડી મહેનત કરી અને તમારો સપોર્ટ હતો અને થોડા ઘણા વિડીયો જોતા હતા પછી આજુબાજુવાળા અને અમુક લોકો જોતા એટલે બધા મજાક મસ્તી કરીને કહેતા કે ભાઈ આ શું વિડીયો બનાવે આ શું હેડે
પણ ખરેખર આ મારી ફેમિલી આજે બનાસકાંઠામાં બનાસની કાંકરેજ ભરતખરાની કાંકરેજ કહું બહુ જ સપોર્ટ તમે કર્યો. અને આજે એના લોકો પૂછશે કે ભરતભાઈ તમારે કેટલા પૈસા યુટ્યુબમાંથી આવે છે. એટલે વાહ ભાઈ વાહ, આ ગૌ માતાના આશીર્વાદથી અને ગૌ માતાના લીધે બધું શક્ય છે. તો ભાઈઓ આવો નવો સપોર્ટ બનાવી રાખજો. અને મેં નહોતું વિચાર્યું એવો તમે સપોર્ટ કર્યો છે, તો ભાઈઓ સપોર્ટ કરતા રહેજો. જય ગૌ માતા, જય ગોપાલ. અને આપણું કામ જ એક એવું છે કે ભાઈ ગૌ માતા ઘરે ઘરે હોય ને લોકો ગૌ માતાનું દૂધ ખાય તો બધા સ્વસ્થ રહે, એવું એક સપનું હતું. લોકો અત્યારે ગાયો પણ ખૂબ લાવી રહ્યા છે. તો મારું તમને તમારે કંઈ પણ કામ હોય તો તમે મને વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો, ઇન્સ્ટામાં મેસેજ કરી શકો છો. અને તમારી બધાની કોમેન્ટ હું વાંચું છું. કંઈ એવી કોમેન્ટ હોય તો હું રિપ્લે પણ આપી દઉં છું. તો ભાઈઓ હવે મળીએ. અને આજે ખુશીના સમાચાર, હું 2 ગૌ માતા ગીરની જોવા જઈ રહ્યો છું. અને જો સેટ થાય તો આપણે ફાર્મમાં લાવશું, બરાબર ભાઈઓ. અને એ પણ તમને ચોક કરી દઉં છું કે પહેલાં વેતનની છે અને કેવી છે, શું છે. તો સારી હશે તો રાખશું. અને એને કે આપણે જેમ કે સારી એટલે મતલબ દૂધવાળી લાઈન વ્યવસ્થિત હશે તો આપણે ફાર્મમાં રાખશું. બાકી ઓછા દૂધવાળી છે તો વેચશું, બરાબર ભાઈઓ. અને મીરાનું આપણે પહેલાં ભાઈને કીધેલું છે, તો એમને ગમશે વિયાણા પછી આપશું. તો જોઈશું, બરાબર ભાઈઓ. હે તો બધી ગૌ માતાને બધા મસ્ત મજાના છે. હે વેગાડા બટકું ભરે પેલી. હા ચીએ બે નહીં આયા, મોટી ભૂરી નહીં આવી. હાય હે શેકડું હટી જાય, ઊભી રે. જેવી રી કાઢી વેગડ. વેગડ આવું કરે બકા? ચમ તને રીસડી આટલી બધી? શું થયું તારે ને? હે ગોડી વેગડ મસ્તી રો ભેગર હો યાર. હું તમને બધાને ભેગર રાખવા માગું છું વાડાની અંદર. એક વાડામાં સાર કહેવાય. તમે આવો ઝઘડો કરશો તો પપ્પા કાલ ઉઠીને પછી ને શૂટર કરે તમને. તો મસ્ત રહો બકા. આઈ જા. હા સારું નહીં એની રહી છે. બંછી બંછી બંજી બંજી હુમલો કરી દીધો મારા ઉપર. સખ્ત રાજી થયો આમાં પાછો. સખ્ત રાજી થયો. એટલે મારી બંસી ના મારે મસ્તી કર. તો ભાઈઓ હવે ગૌ માતાને બધાને મસ્ત મજાને ચરવા દઈએ. ભેંસ કેમ છો? ભૂરી એ ભૂરી. હાય લીલી લાખી. શકતા તું છે આટલો બધો રાજી થયો એ શકતા? કાલે એક ભાઈ કોમેન્ટ કરી કે શકતો તમારે હગો ભાઈ છે. મેં કીધું હગો ભાઈ છે. શકતો ભાઈ હગો ભાઈ છે. પહેલો નંબર ડાયલોગ કઈ નાખજો મસ્ત મજા. ચા બા મેલી કે હવે ભેગા ભેગા ફરે નહીં શકતા. કાકા બીજી 2 ગાય જોવા જવું. 2 ગાય જોવા જવું. વિડીયો કાકા 2 પહેલિયા ઢોર છે. 2 પહેલિયા ઢોર છે. તાબુળિયા તંબુળિયા હોય ક્યાં આવ્યું આરીજભાઈ. આપણે કબૂતરો હોય દર શીર્ષમાં આવે છે. મને કે ભરતભાઈ 2 ઢોર અમારે તબેલામાં રબારીઓ નથી પહેરિયા વિયાવા થઈ રહે. તમને ફાવે રાખજો ને કે કોઈ ખારા માણો હાલજો.
તમે લઈ ગીરના 2 અઠવાડિયે વીએ હોય તો મેં થોડો ઓટો મારો જ. અને એક પહેલી એક ભેહ લાવ્યો છે પછી એને રમેશને સેટ ભેહ કરી નાખો. રેડી? તો ભાઈઓ મળીએ થોડી ક્ષણોમાં. જય ગો માતા, જય ગોપાલ. ભાઈઓ આપણે ગાયો લેવા જવાનું. ભાઈ એડ્રેસ આપે કે પેપળે આવો તો ભાઈ પેપળે ઊભા છો અને ગાડી છે ને હવે આપણે જવાનું છે મસ્ત મજાની 2 ગીર ગૌ માતા લેવા માટે. તો આજ છે કેના. તો હવે ભાઈની વાત જોઈએ પેપરે ક્યારે આવે છે. મસ્ત લોકેશન છે. હાય, કેમ છો એ દોસ્ત? કેમ છે? મજામાં ને? અત્યારે અમારા જોડે એક જ છે મિત્ર. આ બાજુ ગાડી છે. તો ભાઈઓ કેમ છો બધા? મજામાં ને? જોઉં છું કેવી ગૌ માતા છે, શું છે તમને આ વ્લોગમાં જોવા મળશે. તો વ્લોગમાં બન્યા રહેજો મોજમાં. અને આ મસ્ત મજાનું લોકેશન સુપર છે, જોઈ શકો છો આજુબાજુ. ભાઈ દિલ ખુશ થઈ જાય. મારે તો સપના એવા હોય ને કે આવી મસ્ત મજાની પેપેર હોય અને અહીંયા 10-20 ગાયો બેઠી હોય. વાહ ભાઈ વાહ, બીજું શું જોવા કહો. અમારા મિત્ર પાસે આવી ગયા. ભાઈ તારી જગ્યા છે, તું અહીંયા બેસજો, હું તો ખાલી 2 મિનિટનો મહેમાન છું. તો અને આવી મસ્ત મજાની જગ્યા હોય ને બાજુમાં આવી સુપર કેનાલ હોય તો ભાઈ મોજ આવી જાય ને. સુપર કેનાલ હોય, વાહ ભાઈ વાહ. તો પાણીની શાંતિ હોય ને આવી જમીન પડી ને ગાયો ચરવાની કેવી મજા આવે કહો ભાઈઓ. વાહ ભાઈ વાહ. પહેલા વેતની ઓળખી છે અને આ એનો બચ્ચો છે. ઓનો શેકડો ડોભાઈ જીતલ છે ને? શેકડો કાઢેલા ને ઓનો શેકડો. પેલી છે મેં એવું મોઢે લગાવેલું છે એવું છે એમ? જબર પણ જુગાડ કર્યા તમે. આ કેટલા દિવસ છે હારી? અને બીજું કરાયેલું કે પેલી ગાયો આ વાડામાં છે ને? આ ઢોરે કાપણ છે હારી. બોલ હારો. શ્રણ કપિલા. મેન ગારો બજારા ને તકલીફ એરી હે. આયોજન મુકત છે આટલા ઢોરમ રહેવાનું તાર પછી હવે. પણ આ આખલો હમણાં લાયેલો કોઈનો જ છે? કોઈનો જ છે, પોતાનો નક્કી. એમ જે જોયેલો લાગે છે વિડીયોમાં એટલે. ના પછી ખબર નહીં. પેશન તો ગારો બરાબર છે, મજા આવે. કિરણભાઈ આ નેનો આખલો રે લાયેલો કે ઘરનો જ થયેલો? જો ભાઈ અમારા મિત્ર આજે તંબોળિયાની મુલાકાત કરાવી. અમારા ભાઈઓ છે. કોણ છે ભાઈ તમારું નામ? જયંતિભાઈ. જયંતિભાઈ, વાહ ભાઈ વાહ. હસમુખભાઈ મોજ છે. જો ભાઈ આ ગાય રાખી છે આપણે. હવે આને ચેક કરીએ. જેમ કે ભાઈ તો નોજરું ભોજન કોઈ વાળી લાગતું નહીં. કાલ રાતે આજ રાતે વિયાણી આમ દઈ ને આમ દઈ રાતે વિયાણી. હા એટલું ધવરાયું હતું પેલા? તો ધવરાયું એમ? રેડલી રેડલો રેડો. વાળો નોજરો વાળો 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 ખબર પડે. નહીં મારવા દે હાલ. તો મારો તો એવી પડે ના મારો છે ખાલી વાળો ફોરો ફોરો ખબર પડે. ગાયને કશું નૂધણાની બાપડી બધી વાળો તો ખબર પડે ને કે મને નૂધણો જેવી ને વાળવું. કશો હતો એમને ધરાઈ ના પડે. એ તો અમે પહોંચી વળશું. એમને ધરાવો કા
રકાપી રડો હતો તો વળગે એમ છે પણ તમે થોડુંક હા વાત હાજી બા એમ તો ભાઈઓ અમારે ભાઈએ મને ગાય મસ્ત લાવી છે બે ખોનજી ભાઈ અને અમારા હસમુખભાઈ તો એમનો પણ આભાર અને આ ગૌ માતા આપણે ચેક કરી લીધી તો હવે તો આપણે જાણો કે ગાયને શું તકલીફ છે હવે પેલી ગૌ માતા તો ગાભણ છે તો બંને રાખી છે ભાઈઓ જોઈ શકો છો તો ભાઈઓ બંને ગૌ માતા રાખી છે અને તમે બધા કોમેન્ટ કરજો બંને ગૌ માતા ભેગી કેટલામાં રાખી છે મને પણ અંદાજ આવે કે કેટલામાં રાખી છે મસ્ત મજાની કોમેન્ટ કરજો અને બંને ભેગી એક વિયાણેલી છે ને વાસળો છે એક 10 દિવસનું વિયાવીએ તો ભાઈઓ મસ્ત મજાની કોમેન્ટ કરજો કેટલામાં રાખી છે અંદાજ આવે ને ભાઈઓ કદાચ આ આપણી ગૌ માતા આપણા ફાર્મમાં રે ફરી ના રહે કેમ કે એક બે મિત્ર કચ્છના છે એક બે ભાઈબંધ છે મને લગભગ 1 મહિનાથી ગૌ માતા એમને લેવી છે તો કદાચ એમને આપણે આપશું કરી અને લગભગ ના આપવું કોઈ ફિક્સ નથી તો પછી તમે બધા જીદ ના કરતા કે ભરતભાઈ રાખો 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 આપણે તો શું છે લોકોને ઘરે ઘરે ગૌ માતા બંધાવવાનો એક ટાર્ગેટ છે તો અમુક બધા એમ કહેતા કે ભરતભાઈ તમે જે પણ ગાયો લાવો સારી લાવો છો તો મેં 2 ગૌ માતા ગોતી આપું તો એક કચ્છની પાર્ટી છે આપણા બ્લોગ જુઓ છે ફેમિલી બ્લોગ આખી ફેમિલી રોજ આપણા બ્લોગ જુઓ છે એમના પાસે ભેંસું છે 25 જેવી મને કે ભરતભાઈ 2 ગૌ માતા અમને સારી લઈ આપો લગભગ રોજ એમના 1-2 ફોન આવે છે તો એમને કદાચ પસંદ આવશે તો પણ આપશું ના કે આપણા ફાર્મમાં રહેશે ભાઈ તો મળીએ કાલે નવા વ્લોગમાં જય ગૌ માતા જય ગોપાલ.